ચંદ્રમાનું હાસ્ય જોઈ, ચંદ્રમાની કળા જોઈ ભગવાન ચંદ્રને કહે છે આજે કે હે ચંદ્ર, આજે તારો જે પ્રકાશ છે ને આ ધરા ઉપર એટલો આનંદ આપે છે, અને માત્ર આનંદ ને પ્રકાશ નહીં પણ આજે તું એટલો બધો ખીલેલો જોઈ અને તારા હાસ્ય દ્વારા આખી ધરાને અમૃત પ્રાપ્ત થઈ રહ્યું છે. તારા પ્રકાશથી આજ સમગ્ર સંસારને અમૃતની પ્રાપ્તિ થઈ રહી છે. સુંદર ઠંડી ઠંડી હવા ચાલી રહી છે સાહેબ. ચંદ્રની સન્મુખ જોઈ અને કૃષ્ણ કહે છે કે આજે તારી સુંદરતા એટલી સુંદર છે કે આખી સૃષ્ટિના જે પુષ્પો છે એ તારી ઉપર ચડાવી દે ને આ સંસાર, તો પણ તારી શીતળતાને અમે સમજી ના શકીએ સાહેબ. એટલો સુંદર તું લાગે છે આજે. અરે ચંદ્રમાં આજે તારી કળાઓને જોઈને એવું લાગે છે કે આખા સંસારનું જડ તારી ઉપર અભિષેક કરે ને તો ચંદ્ર તારી કળાઓની જે સુંદરતા છે એ સુંદરતા દ્વારા અમે અમારા મંત્રો દ્વારા જડના અભિષેક દ્વારા અભિષેક જે કરીએ એ જડ પૂરું ના થાય એનાથી તારી વિશાળ સુંદરતા છે આજે. એટલી સુંદર તારી કળાઓ છે આજે. આજે ચંદ્રમાં ખીલી રહ્યો છે. રાત્રિનો સમય છે સાહેબ. વૃક્ષો, પુષ્પો, પક્ષીઓ જ્યારે સુવાનો સમય હોય સાહેબ, ત્યારે આજે ચંદ્રમાને જોઈ, કૃષ્ણના સ્મિતને જોઈ અને કૃષ્ણની ક્રિયાઓને જોઈને વિચાર કરે છે આજ કૃષ્ણ કંઈક નવું કરવાનો છે સાહેબ. આ દ્રશ્ય જોઈ અને જંગલમાં રહેલા પક્ષીઓની નિંદ્રા નથી આવતી સાહેબ. આજે પોતાની ઊંઘને ભૂલ્યા છે. આજે જે પુષ્પ સવારે સૂર્યનો ઉદય થાય અને પુષ્પો પોતાનો ખીલાટ બતાવે અને સૂર્યના કિરણથી એ ખીલે, એની જગ્યાએ આજ રાત્રિનો સમય છે અને ભગવાનના ચંદ્રમાને જોઈ અને ચંદ્રની કળાના અને ચંદ્રની દ્રષ્ટિમાં રહી અને પુષ્પો ખીલે છે સાહેબ. આજે જે પુષ્પો સવારે સૂર્યના તાપથી એના કિરણથી જાગૃત થાય, આજે આખી રાત્રિમાં ચંદ્રમાના તાપથી એ ખીલી રહ્યા છે. આજે મંદ મંદ પવનની અંદર વૃક્ષો પોતાની ડાળીઓ ઝુલાવી રહ્યા છે અને જ્યારે ઝૂલેલું દ્રશ્ય જોઈ અને ચંદ્રમાને લાગે છે કે આજ વૃક્ષો પણ મને જોઈ અને આનંદિત પામી રહ્યા છે. આજે જંગલના પુષ્પોને, જંગલની વનસ્પતિઓને પણ આનંદ હૃદયમાં માનતો નથી સાહેબ. નાની નાની ઝીણી ઝીણી જે ઘાસ છે એ પણ આજ એટલી ધીમી ધીમી પવનના લહેરખામાં નથી પવન અડતો, તો પણ પોતાનું મસ્તક ઊંચું કરી કરી અને પવનને સ્પર્શ કરવાના પ્રયત્ન કરે છે કે આજ અમને તું સ્પર્શ કરી જા, અમને તું અડી જા. અરે ચંદ્રમા, અમે ભલે નાના રહ્યા પણ અમારી દ્રષ્ટિ તારી ઉપર છે. ભલે તું અમને દેખાય નહીં પણ તારી આ સૃષ્ટિની અંદર પડતો પ્રકાશ જે અમને દેખાય છે એ પ્રકાશથી અમને એવું લાગે છે કે તું આજ બહુ રાજી છે, બહુ આનંદમાં છે. આજે ભગવાન એક વટ વૃક્ષની નીચે ઊભા રહી आज टेढ़ी टांग वाला टेढ़ी टांग करके टेढ़े हाथों से बंसी हाथ में लेकर आज कन्हैया बंसुरी बजाने शुरू करता है. आज कृष्ण वांसળી વગાડવાની શરૂઆત કરે, કારણ કે આજ પ્રકૃતિ કૃષ્ણની સાથે છે સાહેબ. અત્યાર સુધી જે કૃષ્ણ કહેતો એમ પ્રકૃતિ કરતી, પણ આજ કૃષ્ણ અને પ્રકૃતિ બંનેનું મિલન છે સાહેબ. આજે વાયુ પણ એની સાથે છે, અગ્નિ પણ એની સાથે છે, જળ પણ એની સાથે છે સાહેબ. આજે આનંદ વિભોર છે અને બધાની પ્રકૃતિને જોઈ કે આજે જંગલમાં રહેલા પશુ પક્ષીઓ, જંગલમાં રહેલા વનસ્પતિઓ, વૃક્ષો, પુષ્પો, નાની નાની ઝીણી ઝીણી ઘાસ છે એ પણ આજ મારી વાસણીને સાંભળવા થનગની રહી છે સાહેબ.
અને એ દ્રશ્ય જોઈ અને કૃષ્ણ વિચાર કરે છે કે આજ પ્રકૃતિ કહે છે, કનૈયા આજ તો તારા સૂરને સાંભળવો છે, તને નથી સાંભળવો. આજ કૃષ્ણ પોતાની વાંસળી વગાડે છે સાહેબ. જ્યાં વાંસળી વગાડવાની શરૂઆત થાય, જેમ જેમ વાંસળી વાગે કનૈયાની, એમ એમ ચંદ્રમાં પોતાની કળાઓનો વિસ્તાર કરતો જાય. જંગલમાં રહેલા પુષ્પો નાચી ઉઠવા લાગ્યા સાહેબ. અત્યાર સુધી કૃષ્ણની લીલાઓ જોઈ છે, કૃષ્ણની ક્રીડાઓ જોઈ છે, પણ આજ એનો સૂર પણ જોઈ લઈએ. આજે કૃષ્ણની વાંસળીમાં એટલો બધો ચમત્કાર છે સાહેબ કે જે જળ, જે નદીઓ, જે સમુદ્ર પોતાની લહેરો આવન જાવન કરાવે છે, એ સમુદ્ર માત્ર ને માત્ર કૃષ્ણની વાંસળી સાંભળવાથી સ્થિર થઈ ગયો છે સાહેબ. આજે જે નદીઓ 24 કલાક દિવસ અને રાત વહ્યા કરે છે, એ માત્ર ને માત્ર કૃષ્ણની વાંસળી સાંભળી અને આ નદીઓ પણ સ્થિર થઈ ગઈ છે સાહેબ. આજ જળ અને જે નિર્જીવ છે એ સજીવ બની ગયું છે સાહેબ. આજ કૃષ્ણની વાંસળી સાંભળી સમગ્ર પ્રકૃતિનો સંસાર કૃષ્ણની વાંસળીમય બન્યો છે સાહેબ. ધીરે 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 એની જે ધૂન જ્યાં વ્રજમંડલમાં શ્રવણ થવા લાગી, સાંભળવા લાગી, ત્યારે સૂતેલી ગોપીઓ જાગી જાય છે સાહેબ. ધીરે ધીરે જ્યારે ગોપીઓ જાગી અને વિચાર કરે છે કે આ વાંસળીનો સૂર જે સંભળાય છે એ ક્યાંક સાંભળેલો છે આપણે, આ સૂર ક્યાંક જાણીતો છે. ગોપીઓ પોતાના દ્વાર ખોલી અને જ્યાં વધારે વાંસળી સાંભળવા જાય ત્યારે કોઈ કોઈ ગોપીઓને ખબર પડે કે આ વાંસળી બીજું કોઈ વગાડતું નથી, પણ કૃષ્ણ આ વાંસળી વગાડે છે. આજે ખબર પડી જ્યાં ગોપીઓને સુધા આવા લાગી, આજ કૃષ્ણ આ વાંસળી વગાડે છે અને એના સુરમાં એવું લાગી રહ્યું છે કે માત્ર કૃષ્ણ પ્રકૃતિને વાંસળી નથી સંભળાવતો, અમને સંભળાવે છે. અને માત્ર કૃષ્ણ સંભળાવતો નથી, પણ આ વાંસળીના સુરમાં ગોપીઓ કહે છે કે અમને એવું લાગે છે કે આજે કૃષ્ણ અમને બોલાવી રહ્યો છે. અરે ગોપીઓ, અરે સખીઓ, ચાલો મારી સાથે રાસ રમવા. એના વાંસળીના સૂરમાં એ શબ્દ પૂરી રહ્યો છે કે આજે ચાલો હું તમારી સાથે રાસ રમવા આવ્યો છું.